ગુજરાતમાં મહાશિવરાત્રિની વાત કરવામાં આવે અને ખાસ કરી અને મહાશિવરાત્રિની જો ઉજવણીની આપણે વાત કરીએ તો તેના માટે પ્રખ્યાત છે ગિરનાર અને ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર એ અનોખી ઉજવણીને લઈ અને હંમેશા ચર્ચામાં રહે છે અને હવે મહાશિવરાત્રિને લઈ અને ખાસ આયોજન કરવામાં આવ્યું છે મિની મહાકુંભનું। આ આખી બાબતને લઈ અને ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહાશિવરાત્રિની ઉજવણી હોય અને જો તમે ગિરનાર ના જોયું, ગિરનારમાં ના ગયા તો પછી શું કર્યું? આવી વાતો આપણે અનેકવાર સાંભળી છે અને આ વખતે ગિરનારમાં કંઈક ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે મિની મહાકુંભનું। આ મિની મહાકુંભમાં અનેક નેતાઓ પણ પહોંચી રહ્યા છે અને તેની સાથે સાથે ભક્તોનું માનવ મહેરામણ પણ પહોંચી રહ્યું છે અને હર હર મહાદેવના ગુંજ સાથે ભવનાથ હાલ ગુંજી ઉઠ્યું છે। સૌથી પહેલા આપણે ત્યાં નેતાઓ પહોંચી રહ્યા છે, એમને પણ સાંભળીએ અને દ્રશ્યો પર પણ નજર કરીએ। હિન્દુ સનાતન ધર્મનું આખું પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું એવો આખો માહોલ આજે જુનાગઢ ભવનાથ તળેટી ખાતે છે। મિની કુંભ જેવું દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શિવરાત્રિના મહાપર્વની અંદર 5 દિવસ ચાલનારો આખો મેળો સમગ્ર ભારત વર્ષમાંથી સાધુ સંતો અહીંયા આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જે રીતે માનવ મહેરામણ માત્ર ગુજરાત નહીં ભારતના આજુબાજુના રાજ્યોમાંથી પણ આજે આ ભવનાથ તળેટી ખાતે દર્શન કરવા રહ્યા છે અને આ મેળાનો લાભ લેવા માટે ભગવાન શંકરના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે। સાથે સાથે સાધુ સંતો તમામ હરિભક્તોને તમામ ભક્તોને આશીર્વાદ આપે છે। તમામ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ખૂબ મોટા ભંડારા બોલવામાં આવ્યા છે। પ્રશાસન દ્વારા પણ ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, જુનાગઢ કોર્પોરેશન દ્વારા પણ ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવી છે। અહીંનામાં સ્થાનિક પ્રશાસન, સ્થાનિક ધારાસભ્યો, કાઉન્સિલરો, ભારતીય જનતા પાર્ટીનું તમામ સંગઠન દ્વારા પણ પ્રજાને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એની સતત ખડા પગે ચિંતા કરી રહ્યું છે અને હજારો ભક્તો એ સુખાકારી માટે સાધુ સંતો પર રાત દિવસ ભક્તિ ભાવમય થઈ અને પૂજા અર્ચના કરી રહ્યા છે। ફરીથી આપ સૌના માધ્યમથી સૌને હર હર મહાદેવ। વિશાલભાઈ લઈ લો, ભાઈ
અમારા અહેવાલને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે આ મહાશિવરાત્રિના પર્વ પર ગિરનાર પહોંચ્યા છો કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો.